તો મયુરભાઈ, આમાં જો આ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની વાત કરીએ તો આપણે જોયું 2016માં જે પરિસ્થિતિ આનંદીબેન પટેલ હતા અને આ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્યારે આવી હતી, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન 6 હતી, અત્યારે 15 છે. તો આટલો એક ડિફરન્સ છે, બાકી બધું ઓલમોસ્ટ સેમ છે. તો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ આ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજય મેળવ્યો હતો, નો ડાઉટ, મોટા શહેરોમાં. બાકીમાં જે એમાં મોટા ભાગે પરાજય થયો હતો, એટલે કે બેઠકો બહુ ઓછી મળી હતી ભારતીય જનતા પાર્ટીની. લગભગ એવું જ અત્યારે જોવાઈ રહ્યું છે 10 વર્ષ પછી. તો આ એક સામ્યતા મને 10 વર્ષમાં દેખાઈ રહી છે. એ સમયે જે બધું જે થયું હતું, તો એ સમયે મત ડિલીટ કરવાની પણ બીજી ઘટના હતી. આનંદીબેનના સમયમાં સ્થાનિક સ્વરાજ્ય અમદાવાદમાં આપણે જાણીએ છીએ, અમદાવાદમાં પણ લગભગ 1,25,000 મત રાતોરાત મતદાર યાદીમાંથી હટાવી દેવાયા હતા. તો એ જ ઘટના અત્યારે જોઈ છે કે લગભગ 72 લાખ જેવા તો સત્તાવાર રીતે બતાવવામાં આવે છે, અને બીજા જે ઉમેરી દેવાય એમાં એમ કરીને આપણે જે ગોટાળાઓ આપણે જોઈએ તો ગોટાળાઓમાં પણ આ જ રીતે જોઈ શકીએ. બીજી મહત્વની બાબત તો એ છે કે એ સમયે લોકોનો વિરોધ હતો સભાઓમાં ન જવા માટે, કારણ કે 7 જેટલા આંદોલનો ચાલતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ નરેન્દ્ર મોદીની આપણે સભા જોઈ રહ્યા છીએ કે જે ચૂંટણી જાહેર થઈ એના 2 દિવસ પહેલા જ હતી. એટલે કે નરેન્દ્ર મોદીને ખબર હતી કે ચૂંટણી જાહેર થવાની છે. એ 2 દિવસ પહેલાના ડીસા, થરાદ જે નવો જિલ્લો બનેલો છે ત્યાં આ સભા હતી. તો